ઉદાહરણ નંબર 9, પાસ પાસે વીંટાળેલા 100 આટાવાળું એટલે કે n લખી દઈએ, 10 સેન્ટીમીટર ત્રિજ્યા r સેન્ટીમીટર છે એટલે 10⁻2 લખાય. વર્તુળાકાર ગૂંચળું ક્ષેત્રફળ માટે આપણે ધ્યાન લઈશું, વર્તુળાકાર ગૂંચળું છે. આગળ વિદ્યુત પ્રવાહ 3.2 એમ્પિયર વહે છે અથવા તો ધરાવે છે. ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? તો ભાગ એ માટે આપણી પાસે વિગતોમાં આટાઓની સંખ્યા 100 આપી છે તો 10⁻2 લખી દઈએ છે. ત્રિજ્યા r બરાબર કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર તો 10⁻2 લખી દઈએ. ત્યારબાદ પ્રવાહ 3.2 એમ્પિયર બરાબર છે, સાથે લખી દઈએ કે વર્તુળાકાર છે જેથી કરીને આગળ ક્ષેત્રફળ માટે વાત કરવામાં આવે તો વાંધો આવે નહીં. આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે ક્યાં જોઈએ છે? કેન્દ્ર પર. તો કેન્દ્ર પર જે છે μ0 ni ના છેદમાં 2r આવે છે, જે આપણે સમીકરણ જાણીએ છીએ. હવે મૂલ્ય મૂકવાનું. μ0 નું મૂલ્ય કેટલું આવે? 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. આટાઓની સંખ્યા કેટલી છે? 10⁻2 ગુણ્યા પ્રવાહ કેટલો છે? 3.2 એમ્પિયર. અચ્છા, 2 ગુણ્યા r નું મૂલ્ય કેટલું છે? 10 ગુણ્યા 10⁻2. હવે નાનું મોટું કાટકૂટ જે થઈ શકતું હોય એ કરી દેવું. 2 ગુણ્યા તો આ થઈ ગયા 2 પાઈ, 10⁻2 ઉપર જાય તો +2 થઈ જાય. એ કેટલા થઈ જશે? 4. આ 1 ઉપર જશે તો -1 થઈ જશે, તો આ કેટલા થઈ જશે? 3. તો 7 માંથી 3 જાય એટલે 4. તો હવે લખાય આપણાથી 2 પાઈ ઇન્ટુ 10⁻4 ગુણ્યા 3.2 ના છેદમાં, કશું છેદમાં રહેતું નથી, બરાબર છે? ઓકે, તો હવે આપણે લખીએ 2 પાઈ ઇન્ટુ 3.2 ઇન્ટુ 10⁻⁻4 બરાબર છે. ચાલો, તો 2 પાઈ 3.14 ઇન્ટુ 3.2 બરાબર 20.096 20.096 ગુણ્યા 10⁻4. દશાંશને આગળ તરફ ખસાવીએ તો 2 ગુણ્યા 10⁻3 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર આપણને એ જે વર્તુળાકાર ગૂંચળું છે તેના કેન્દ્રમાં મળે. બરાબર છે? ઓકે, ફરીથી આટાઓની સંખ્યા કેટલી છે? 100 તો 10⁻2 લખી દીધું. ત્રિજ્યા 10 સેન્ટીમીટર, પ્રવાહ 3.2 મીટર એમ્પિયર સોરી, વર્તુળાકાર ગૂંચળું છે. અચ્છા, હવે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? μ0 ni ના છેદમાં 2r. મૂલ્ય મૂકવામાં આવે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે છે અંતે કેટલું મળે છે? 2 ગુણ્યા 10⁻3 ટેસ્લા. હવે આપણે શોધવાનું છે ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ. તો ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ માટે આપણી પાસે m, ઓકે, પાર્ટ બી, m બરાબર શું લખાય આપણાથી? ia બરાબર. હવે જ્યારે આટાઓની સંખ્યા આપી હોય તો આપણાથી લખાય n. તો હવે n આટાઓની સંખ્યા કેટલી છે? 10⁻2. પ્રવાહ કેટલો છે? 3.2. ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ માટે આપણને શું આપેલું છે? વર્તુળાકાર ગૂંચળું. તો વર્તુળાકાર ગૂંચળું છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ r સ્ક્વેર. તો અહીંયા લખાય આપણાથી 10⁻2 3.2 ગુણ્યા પાઈ એટલે કેટલું? 3.14. ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર. જોઈ લઈએ, 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર એટલે 10⁻2 નો પણ શું થશે? વર્ગ. વિસ્તૃત રૂપ આપતા 10 ગુણ્યા 10⁻2 3.2 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻2 એટલે 100, 10⁻4. હવે 10⁻ઘાત વાળા જે છે એક સાથે કરી દઈએ. 2 + 2 4. 4 માંથી 4 એટલે 0 એટલે 1 થઈ ગયું. તો હવે 3.2 ગુણ્યા 3.14 નો ગુણાકાર 9 પોઈન્ટ સમથિંગ અથવા તો 10 ની આજુબાજુ આવી જવો જોઈએ. તો 3.2 ગુણ્યા 3.14 કેટલા આવ્યા? 10.048. તો આપણાથી લખાય કે ચુંબકીય મોમેન્ટ 10 આવે છે. અચ્છા, પ્રવાહ માટે અને ક્ષેત્રફળ માટે. તો પ્રવાહ માટે શું લખાય? એમ્પિયર. એરિયા માટે શું લખાય? મીટર સ્ક્વેર. તો ચુંબકીય મોમેન્ટ આપણને મળે છે 10 એમ્પિયર મીટર સ્ક્વેર. બરાબર છે? ચાલો, હવે જે છે વિભાગ સી માં શું પૂછવામાં આવે છે? ચાલો, વિભાગ બી પતી ગયું. ડન.
વિભાગ સી માં અચ્છા આગળ આપણે શું કહ્યું છે ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે તો 2D જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે રહેલું છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં એક રેખસ્થ હોય ઓકે તો હવે જે છે આપણને આપ્યું છે કે ગૂંચળાવાળું જે છે ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવું રાખ્યું છે કે તે મુક્ત રીતે ભ્રમણ કરી શકે શરૂઆતમાં જે તે સમતલની દિશામાં એટલે કે થીટા બરાબર વિભાગ સી માટે શરૂઆતમાં થીટા ઇનિશિયલ કેટલું હોય છે 0 ત્યારબાદ શું કે છે અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે છે કેટલું છે 2t એટલે કે 2 ટેસ્લા તો ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય છે આપણી પાસે 2 ટેસ્લા બરાબર છે અચ્છા હવે જે છે એ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 ડિગ્રી કોણ જેટલું ભ્રમણ કરે છે તો આપણે કહી શકીએ કે ત્યારબાદ થીટા ફાઇનલ અંતે કેટલું ભ્રમણ કરે છે 90 જેટલું અચ્છા તો આપણને વિભાગ સીમાં શું પૂછ્યું છે કે ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતો ટોર્કનું મૂલ્ય કેટલું હોય તો ટોર્કના મૂલ્ય માટે આપણી પાસે સૂત્ર શું છે તો ટોર્ક માટે તો વિભાગ સી ના ટોર્ક માટે આપણી પાસે સૂત્ર છે mb sin થીટા બરાબર છે અચ્છા m એટલે ચુંબકીય મોમેન્ટ b આપ્યું છે sin થીટા કેટલું છે શરૂઆતમાં 0 પછી કેટલું છે 90 તો આપણે શરૂઆતમાં પ્રારંભિક માટે i લખી દઈએ તો પ્રારંભિક ટોર્ક જે લાગતો હશે તો m નું મૂલ્ય તો m નું મૂલ્ય કેટલું આવશે 10 b નું મૂલ્ય આપ્યું છે આપણને 2 sin 0 એટલે કેટલા 0 તો શરૂઆતમાં પ્રારંભિક ટોર્ક કેટલો હશે 0 બરાબર છે ઓકે હવે જે છે અંતિમ તો અંતિમ માટે જે છે ફરીથી m b sin થીટા તો sin 90 નું મૂલ્ય કેટલું થાય 1 તો m નું ફરીથી એનું એ જ 10 ગુણ્યા 2 ગુણ્યા sin 90 નું મૂલ્ય થશે 1 તો 10 દુ 20 તો આ જે છે તમારું ટોર્ક એ જે છે એ કેટલું આવશે 20 ટોર્ક માટે એકમ શું લખાશે આપણાથી બળ છે અચ્છા તો બળ માટે લખાય આપણાથી ન્યૂટન લંબ અંતર તો મીટર ફરીથી અહીંયા પણ લખી દઈએ ન્યૂટન મીટર તો ટોર્ક અંતિમ કેટલો આવશે 20 ન્યૂટન મીટર અને પ્રારંભિક કેટલો આવશે 0 ન્યૂટન મીટર બરાબર છે ઓકે હજી આગળ જ્યારે ગૂંચળું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેને કેટલી કોણીય ઝડપ એટલે કે ઓમેગા પ્રાપ્ત કરી હશે ગૂંચળાની જડત્વની ચાકમાત્રા એટલે કે આયોટા આપણને આપ્યું છે 0.1 kg મીટર સ્ક્વેર હવે આપણને કહેવામાં શું આવ્યું છે કે જ્યારે એ 0 થી 90 જેટલું ભ્રમણ કરે તે દરમિયાન અથવા તો 90 પર પહોંચે છે ત્યારે જે છે કોણીય ઝડપ કેટલી હશે બરાબર તો હવે જે છે એના માટે આપણે એક નાનું એવું ડેરિવેશન કરવું પડશે કે સૌથી પહેલા અગર આપણે જાણીએ છીએ ટોર્ક ટાઉ બરાબર m b sin થીટા અચ્છા હવે આપણને થોડી ઘણી જાણકારી રેખીય ગતિ અને કોણીય ગતિ માટેની હોવી જોઈએ અચ્છા તો રેખીય ગતિ આ બાજુ કોણીય ગતિ અથવા તો ચાક ગતિ કહી શકો છો તો રેખીય ગતિમાં જે સ્થાનાંતર s હોય કોણીયમાં શું હોય થીટા જે રેખીયમાં વેગ v હોય તે આમાં શું બની જાય ઓમેગા જે આપણે શોધવાનું છે જે રેખીય ગતિમાં પ્રવેગ a હોય તે કોણીયમાં શું બની જાય આલ્ફા અચ્છા જે રેખીય ગતિમાં દળનું કામ કરે એ આમાં કોણીય ગતિમાં કોણ કામ કરે છે આયોટા જે આપણે ચકમાત્ર દ્વારા હમણાં દર્શાવવામાં આવશે ત્યારબાદ બળ રેખીય ગતિમાં જે કામ બળ કરે તે ચાક ગતિમાં અથવા તો કોણીય ગતિમાં કોણ કરે છે ટોર્ક ટાઉ બરાબર છે તો હવે જે છે અગર આપણને ખબર હોય અહીંયા ટોર્ક આપ્યો છે તો રેખીય ગતિમાં કોણ કામ કરે છે એનું બળ બરાબર છે તો બળ માટેનું સૂત્ર શું છે F બરાબર ma તો તેવી જ રીતે ટોર્ક ટાઉ માટે આપણાથી શું લખાય
દળની જગ્યા અહીંયા શું છે આયોટા, તો આઈ લખાય આપણાથી. એ એટલે શું છે પ્રવેગ, તો પ્રવેગ જે છે ચાક ગતિમાં શું બની જશે આલ્ફા, અને આપણાથી લખાશે સાઇન થીટા, સાઇન થીટા જ રહેવાનું છે. તો ટોર્ક ટાઉ બરાબર લખાશે આપણાથી આઈ આલ્ફા બરાબર એમબી સાઇન થીટા. બરાબર છે. ઓકે, તો શરૂ કરીએ. ઓકે, તો ટાઉની જગ્યા પર લખાશે આપણાથી આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. ધોરણ 11 માં આપણને પ્રકરણ નંબર 2 સુરેખ પથ પર ગતિમાં આપણે કલનશાસ્ત્ર ભણીએ છીએ, કે જેમાં આપણે શું શીખીએ છીએ કે પ્રવેગ જે છે એ શું છે અસલમાં વેગમાં ફેરફાર. તો કોણીય વેગ માટે શું લખાશે આપણાથી ડી ઓમેગા ના છેદમાં ડીટી બરાબર એમ બી સાઇન થીટા. હવે થાય શું છે કે સાઇન ની પાછળ શું છે થીટા, ડી ની પાછળ અહીંયા શું છે ટી. તો હવે આપણે અગર એનું સંકલન કરવામાં આવશે, જે કરવું પડશે તે જે છે એના માટે ડીટી ની જગ્યા પર અહીંયા શું લખાવવું પડશે ડી થીટા. તેથી આપણે શું કરીએ કે આઈ ગુણ્યા ડી ઓમેગા ના છેદમાં ડીટી, અહીં આપણે ગુણાકાર કરીએ ડી થીટા સાથે અને ભાગાકાર કરીએ ડી થીટા સાથે. ત્યારબાદ જે છે અહીં મૂલ્ય આવશે એમ બી સાઇન થીટા. બરાબર છે. હવે આપણે જાણીએ છીએ તેમ થીટા જે છે એ શું છે કોણીય સ્થાનાંતર ના છેદમાં સમય, તો એ શું બની જાય કોણીય ઝડપ અથવા તો કોણીય વેગ. તો આપણાથી લખાય આઈ ઓમેગા ડી ઓમેગા ના છેદમાં ડી થીટા બરાબર એમ બી સાઇન થીટા. બરાબર છે. ઓકે, હવે જે છે આ ડી થીટાને આ તરફ મૂકી દઈશું, તો આઈ ઓમેગા ડી ઓમેગા બરાબર એમ બી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. હવે આ જે છે આપણને આ રીતે આપી દીધું. હવે આ પદનું આપણે શું કરીશું સંકલન. અચ્છા, તો સંકલનમાં આપણે શું કરવાનું ઇન્ટિગ્રેશન આઈ ઓમેગા ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એમ બી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. બરાબર છે. હવે આપણે જાણીએ છીએ તેમ ડી ની આગળનું પદ અને પાછળનું પદ સમાન હોય તો જોડે રાખવાનું, તે સિવાયના પદને બહાર મૂકી દેવાનું. તો આઈ હવે શું રહ્યું ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા. હવે ફરીથી આમાં પણ એમ બી આ શું છે અચળ પદ, તો બહાર મૂકી દો, તો એમ બી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. હવે જે છે લિમિટ મૂકવાનું આવશે, તો લક્ષ જે છે કોણીય ઝડપ વાળું ક્યાંથી ક્યાં બદલાય છે તો 0 થી લઈને ઓમેગા સુધી. સાઇન થીટા, થીટા ક્યાંથી ક્યાં બદલાય છે 0 થી લઈને 90 સુધી. 90 ને આપણે રેડિયનમાં શું લખી શકીએ π/2. બરાબર છે. હવે આઈ ઇન્ટુ ઓમેગા ડી ઓમેગાનું ઇન્ટિગ્રેશન અથવા તો સંકલન જે છે એ શું આવશે ઓમેગા સ્ક્વેર ના છેદમાં 2. લિમિટ શું લખી દેવાની 0 અને ઓમેગા. બરાબર. હવે એમ બી સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન અથવા તો સંકલન શું આવે માઇનસ કોસ થીટા. તો હવે મૂલ્ય કેટલું છે 0 અને π/2. અચ્છા, હવે આઈ ઓમેગા સ્ક્વેરના છેદમાં 2, તો ઓમેગા સ્ક્વેરના છેદમાં 2 શૂન્ય છે તો આપણે જે છે ઓમેગાનું મૂલ્ય એકવાર ઓમેગા તરીકે એકવાર 0 તરીકે માઇનસ કરીને લખાય, તો 0 લખવાની જરૂર નથી. તો આઈ ઓમેગા સ્ક્વેરના છેદમાં 2 એમ બી સૌથી પહેલા લખીએ આપણે હાયર લિમિટ માટે, તો માઇનસ કોસ થીટા કેટલા છે π/2. અચ્છા, માઇનસ ફરીથી આ શું છે માઇનસ, તો માઇનસ કોસ 0 ડિગ્રી. બરાબર છે. ઓકે, તો હવે આપણને અહીંયા દેખાય છે કોસ π/2. કોસ 90 નું મૂલ્ય કેટલું થાય 0. આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, અને કોસ 0 નું મૂલ્ય કેટલું આવે છે 1. તો એમ બી ગુણ્યા 1. અહીંયા આઈ ઓમેગા સ્ક્વેર ના છેદમાં 2. તો હવે આઈ ઓમેગા સ્ક્વેર, તો 2 આ તરફ મોકલી દઈએ, તો 2mb. ઓમેગા સ્ક્વેર ને આ તરફ રાખીએ, આઈ ને ફરી આ તરફ નીચે લઈ જઈએ, તો 2mb ના છેદમાં આઈ. ઓમેગા સ્ક્વેર આ તરફ આવે, ઓમેગા સ્ક્વેર આ તરફ આવે તો એ શું બની જાય વર્ગમૂળમાં, તો વર્ગમૂળમાં 2mb ના છેદમાં આઈ.
હવે આપણે મૂલ્ય મૂકી દઈશું તો કોણીય ઝડપ આપણને મળી જવી જોઈએ. તો 2 ગુણ્યા ચુંબકીય મોમેન્ટ જે છે એ લગભગ 10 કે 20 ની આસપાસ આવ્યું હતું. અચ્છા 10, તો જે છે એ કેટલું છે 10. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હતું? 2 ટેસ્લા. ચેક કરી લઈએ. હા, 2 ટેસ્લા છે. હવે ના છેદમાં આઈ જે છે પ્રવાહ જે છે એ કેટલો છે? 3.2. 3. અચ્છા ના, આ જે પ્રવાહ નથી, આ શું છે? આયોટા. દ્રવ્યની ચાકમાત્રા. દ્રવ્યની ચાકમાત્રા કેટલી છે? 0.1. તો અહીંયા આવી જશે 0.1 અને એ પણ શેમાં? વર્ગમૂળમાં. બરાબર છે? ઓકે. તો ઓમેગા બરાબર અંડર રૂટ. સૌથી પહેલા શું કરીએ? 10 ગુણ્યા 2 ગુણ્યા 2, 40 ના છેદમાં 0.1. 40 ના છેદમાં 0.1 તો આવે છે 400. તો જવાબ આવે છે વર્ગમૂળમાં 400. તો 400 જે છે એ કોનું વર્ગમૂળ છે? 20 નું. ઓમેગા જે છે તેથી આપણે શું લખાશે આપણાથી? રેડિયન. કોની ઝડપ કેટલી આવશે? રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર છે? તો આ પ્રમાણે આપણને ઓમેગાનું મૂલ્ય જે છે એ કેટલું મળે છે? 20 રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર છે? તો હવે સવાલને સંપૂર્ણ રીતે ફરીથી જોઈ લઈએ. આમાં આપણે શું કરીએ છીએ? ભાગ એ માં આટાઓની સંખ્યા 100 છે, ત્રિજ્યા આપેલી છે, પ્રવાહ આપેલો છે, વર્તુળાકાર રિંગ આપેલું છે. તેના કેન્દ્રમાં જે છે μ0 ni ના છેદમાં 2r એ જે છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે. મૂલ્ય મૂકવાનું છે. 2 ગુણ્યા 10⁻³ ટેસ્લા આવી જાય છે. ત્યારબાદ ચુંબકીય મોમેન્ટ પૂછે છે. ચુંબકીય મોમેન્ટનું સૂત્ર શું છે? IA. તો ચુંબકીય મોમેન્ટનું સૂત્ર IA. આટાઓની સંખ્યા આપી હોય તો જ આપણે n લખવો, અધરવાઇઝ નહીં. તો NIA અથવા તો NAI. તો n નું મૂલ્ય લખીએ, i નું મૂલ્ય, a નું મૂલ્ય. અચ્છા, એના મૂલ્યમાં યાદ રાખવાનું કે અગર આપણને ગૂંચળાનો આકાર વર્તુળાકાર આપ્યો હોય તો πr² માં જવાનું, ચોરસ આપ્યું હોય તો l² જવાનું, વગેરે વગેરે. એ ધ્યાનમાં રાખવાનું. વર્તુળાકાર આપ્યું છે તો πr² કરીશું. મૂલ્ય મૂક્યા બાદ ચુંબકીય મોમેન્ટ મળે છે આપણને 10 એમ્પિયર મીટર સ્ક્વેર. હવે જે છે આગળના વિભાગમાં શું કહેવામાં આવે છે કે હવે જે ગૂંચળું છે એ પ્રારંભિકમાં સમતલના એક રેખા રાખવામાં આવે છે, જેથી કરીને આપણે માની શકીએ કે થીટા જે છે ગૂંચળાનો અને ચુંબકીય ક્ષેત્રનો કેટલો હશે? 0. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 2 ટેસ્લા. અને પછી જે છે એ ભ્રમણ કરીને કેટલા પર પહોંચે છે? 90 ડિગ્રીના અંશ પર. તો આ બંને સ્થિતિમાં આપણે ટોર્ક શોધવાનું છે. ટોર્ક માટેનું સૂત્ર શું છે? mb sin θ. તો પ્રારંભિક ટોર્ક અને અંતિમ ટોર્ક. ટોર્ક માટે જે છે mb sin θ. ત્રણના મૂલ્યો આપણને ખબર છે. m10, b2 અને θ0. તો આપણને પ્રારંભિક કેટલું મળે છે? 0 ન્યૂટન મીટર. બરાબર છે? અચ્છા, આગળ અંતિમ ટોર્ક માટે જે છે એ 90 પર પહોંચે. sin 90 નું મૂલ્ય 1 m અને b નું મૂલ્ય કેટલું થઈ જશે? 20 ન્યૂટન મીટર. હવે જે છેલ્લો વિભાગ છે ડી, કે જેના માટે આપણે શું પૂછવામાં આવ્યું છે કે જ્યારે એ 90 અંશના ખૂણા પર પહોંચે છે ત્યારે જે છે તેની કોણીય ઝડપ કેટલી? તો રેખીય ગતિ અને ચાક ગતિનો આપણને માહિતી હોવી જોઈએ. તો રેખીય ગતિમાં જે કામ જે છે સ્થાનાંતર s કરે એ ચાક ગતિમાં કોણ કરે? થીટા. જે કામ વેગ v કરે છે તે ચાક ગતિમાં કોણ કરે? ઓમેગા. જે કામ બળ f કરે એ કામ કોણ કરે? ટોર્ક. તેવી જ રીતે દ્રવ્ય m એ જે છે દળ એ જે છે દ્રવ્યની ચાકમાત્રા આયોટા ચાક ગતિમાં કરે. તો ટોર્ક બરાબર mb sin θ ને આપણે શું લખી શકીએ? I આલ્ફા. બરાબર છે? આમ જોવા જઈએ તો f બરાબર શું આવે? ma. તો એવી જ રીતે m ની જગ્યાએ આયોટા, a ની જગ્યાએ આલ્ફા બરાબર mb sin θ. ફરીથી આલ્ફા શું છે? કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ એટલે શું? કોણીય વેગમાં સમય સાથે ફેરફાર. તો id ઓમેગા અપોન dt ઇઝ ઇક્વલ ટુ mb sin θ. બરાબર છે? હવે આ sin θ છે તો આપણે જે છે dt ની જગ્યા પર શું લખવું પડશે? d θ. તો એને ફેરવવા માટે શું કરીએ? d θ વડે ગુણાકાર, d θ વડે ભાગાકાર. ત્યારબાદ જે છે d θ ને આ તરફ મોકલી દઈશું. d θ ના છેદમાં dt એ શું છે? કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. તો એ કોણીય વેગ બની જાય અથવા તો ઝડપ કહી શકીએ. તો i ઓમેગા d θ ને આ તરફ લઈ લઈએ. હવે જે છે આ પદનું સંકલન કરવાનું રહેશે. તો સંકલન કરવા માટે જે છે i ઓમેગા d ઓમેગા એક તરફ, mb sin θ d θ એક તરફ. હવે જે છે લક્ષ મૂકવાના રહેશે. કોણીય ઝડપ ક્યાંથી ક્યાં બદલાતી હશે? 0 થી ઓમેગા સુધી. થીટાનું મૂલ્ય 0 થી 90 સુધી. 90 ને આપણે જે છે રેડિયનમાં ફેરવવાનું હોય તો કેટલું હોય? π/2.
ઓમેગા ડી ઓમેગાનું ઇન્ટિગ્રેશન કેટલું આવે ઓમેગા સ્ક્વેરના છેદમાં 2. આ બાજુ સાઇન થીટાનું શું આવે માઇનસ કોસ થીટા. નીચે શૂન્ય હોય તો આ મૂલ્ય સાથે મૂકીને એટલું જ રાખવાનું આઈ ઓમેગા સ્ક્વેરના છેદમાં 2. સાઇન થીટાનું માઇનસ કોસ થીટા એકવાર હાયર લિમિટ મૂકવાનું થીટાની જગ્યા પર અને એકવાર શૂન્ય. તો થીટાનું મૂલ્ય π/2 આવે તો π/2 કેટલા છે 0 અને cos 0 જે છે એ કેટલું મૂલ્ય છે 1. આઈ ઓમેગા સ્ક્વેરના છેદમાં 2 કેટલા આવી જાય mb. હવે ધીરે ધીરે આપણે ખસેડતા જવાનું કારણ કે આપણે જોઈએ શું છે ઓમેગા. તો આઈ ઓમેગા સ્ક્વેર 2 ને આ બાજુ લઈ જાઓ, આઈ ને નીચે તરફ લઈ જાઓ, મૂલ્ય મૂકવામાં અચ્છા સ્ક્વેર ને આ તરફ લઈએ એટલે શું થઈ ગયું વર્ગમૂળ. તો 2 ગુણ્યા mb ના છેદમાં i. મૂલ્ય મૂકવામાં આવે m10 2 તો 40 ના છેદમાં 0.1 1 ના છેદમાં 10 10 ઉપર જશે 400 થઈ જશે. તો √400 એટલે કેટલા ઓમેગા બરાબર અથવા કોણીય ઝડપ બરાબર 20 રેડિયન પ્રતિ સેકન્ડ આપણો ફાઇનલ આન્સર રહેશે. ઓકે.